નમસ્કાર. ભાજપનું કૌભાંડ આવ્યું બહાર. ગુજરાત વિધાનસભાનું આવતીકાલથી 3 દિવસીય સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે વિપક્ષ નેતા અમિત ચાવડાએ ફરી એકવાર રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. અમિત ચાવડાએ 3 દિવસના બદલે 10 દિવસના સત્રની માંગ કરી છે. અમિત ચાવડાએ કહ્યું કે સરકાર દ્વારા ટૂંકા સત્રથી જનતાના મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગતી નથી. પ્રજાના પ્રશ્નોથી સરકાર ભાગી રહી છે. રાજ્યમાં અનેક વિષયોના પ્રશ્નો છે, જેના માટે 3 દિવસ ખૂબ ઓછો સમય કહેવાય. બીજી બાજુ સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું કે ટૂંકી મુદ્દતના સત્રમાં મહત્વના મુદ્દો ચર્ચાશે. કોંગ્રેસને માત્ર વિરોધ કરતા જ આવડે છે અને તે વિરોધ કરી રહી છે. તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે પ્રશ્નોમાંથી ભાગતી આ સરકાર અમારા પત્રની નોંધ લીધી નથી અને ટૂંકી નોટિસથી સત્રની જાહેરાત કરી છે. રાજ્યમાં અનેક પ્રશ્નો છે, જેને વાંચા મળે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રશ્નો કરવામાં આવ્યા છે, તે પણ રદ કરવામાં આવ્યા છે. ધન્યવાદ. જય હિન્દ.